સાબરકાંઠાના વિજયનગરમાં આજે મામલતદારની જો હુકમી સામે બંધનું એલાન અપાયું છે। શૈક્ષણિક સંકુલ, વેપારીઓ અને સામાજિક આગેવાનોએ બંધનું એલાન આપ્યું છે। મામલતદાર સાહેબના વિરોધમાં અમે આજે બંધ એલાન રાખ્યું છે। અમારી અહીંયા ભોળી જનતાને સાહેબ તરફથી ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે અને એમનું માન સન્માન જળવાતું નથી। અહીંયા સરપંચો ઓફિસમાં જાય તો એમનું બી કોઈ માન સન્માનથી વાત કરવામાં નથી આવતી। અહીંયા તમામ ગાડીઓ, વેપારીઓ બધા એમના જુલમથી ને એમના વટ હુકમથી હેરાન થઈ ગયા છે। કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં મોટરસાયકલ લઈ જતો એને મારવાનો, કોઈ સસ્તા નાની દુકાનદારને મારવાનો, કોઈ વેપારીને મારવાનો, કોઈ ત્યાં કોઈ અધિકારી હોય તો એની મામલતદાર ઓફિસમાં જઈ ના શકે, એને જવું હોય તો અંદર ચંપલને બૂટ બહાર કઢાવે, મારે। એનાથી લોકો ત્રાસી ગયા હતા અને બધા આવીને રજૂઆત કરી કે આ એના ત્રાસ છે। ત્યારે બધાને રજૂઆતના આધારે આજે વિજયનગરનું બંધનું એલાન આપ્યું હતું।